નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અનુબદ્ધ સંકર સંખ્યા કોને કહેવાય એના વિશે સમજશું. ચાલો મિત્રો, આપણે અનુબદ્ધ સંકર સંખ્યાની વ્યાખ્યા આપવાની છે. ઓકે, આપણે એના માટે કોઈ એક સંકર સંખ્યા લઈએ. સંકર સંખ્યા z = a + ib. તમે x + iy પણ લઈ શકો. ઓકે, ab belongs to r, ab belongs to r ની અનુબદ્ધ સંકર સંખ્યા z બાર કહેવાય. કઈ કહેવાય? z સંખ્યા આપી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા થાય z બાર. અને એ કઈ રીતે વ્યાખ્યાયિત થશે? તો a - ib વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. બરાબર? જો આનું આપણે જ્યોમેટ્રિક મતલબ લઈએ, ભૌમિતિક મતલબ, તો એ ભૌમિતિક મતલબ આપણને કેવો મળશે એની પણ સાથે સાથે ચર્ચા જોઈ લઈએ. ધારો કે આપણે અહીં એક આર્ગન સમતલ આપ્યું છે. આ વાસ્તવિક અક્ષ અને આ છે કાલ્પનિક અક્ષ. કાલ્પનિક અક્ષ. અહીંયા આપણે કોઈ પણ એક સંખ્યા આપણને આપી છે z = a + ib. મતલબ કે જો આને જોડ સ્વરૂપે લખો તો આને ab કહેવાય. એટલે આ x યામ a, y યામ b. એટલે આપણે જો અહીંયા કોઈક આ સંખ્યા છે z, એને કહીએ આપણે a + ib અને આને જોડ તરીકે લખીએ તો આ લખાય ab. બરાબર? x યામ a, y યામ b, યામ સમતલ પ્રમાણે, અથવા તો આપણે આર્ગન સમતલ પ્રમાણે વાસ્તવિક ભાગ, આ કાલ્પનિક ભાગ. અને સુરેખ રીતે લખી આપણે રેખી સ્વરૂપ તો a + ib. હવે આની હું પ્રતિબિંબ, જો એક આ વાસ્તવિક અક્ષને આપણે અરીસો સમજી લઈએ તો જેવી રીતે આપણે અરીસાની સામે ઊભા રહીને આપણું પ્રતિબિંબ અરીસામાં પડે છે, તો એ નિયમો કયા છે કે આપણે અરીસાની સામે ઊભા રહીએ તો અરીસાથી આપણે જેટલા દૂર હોય એટલું જ અરીસાની પાછળ એનું પ્રતિબિંબ પડે. તો આ જે વાસ્તવિક અક્ષ છે, એ વાસ્તવિક અક્ષને જો અરીસો સમજી લઈએ તો આ z વાસ્તવિક અક્ષથી જેટલું દૂર છે અહીંયા, એટલું જ દૂર અહીંયા નીચે એનું પ્રતિબિંબ આવશે. આ બંને લંબાઈ સરખી હશે. બરાબર? અને અહીંયા જે બિંદુ આવશે એ થશે z બાર. મતલબ કે z નું x અક્ષ અથવા તો વાસ્તવિક અક્ષ પરનું પ્રતિબિંબ z બાર છે. જો આને આપણે x અક્ષ બોલમાં બોલાઈ જાય તો બી એનો મતલબ એક જ થાય છે. x અક્ષ પર વાસ્તવિક સંખ્યાઓ જ હોય છે. એટલે વાસ્તવિક અક્ષ કે x અક્ષ બંને ત્યાં સુધી પ્રયત્ન કરવાનો કે આને વાસ્તવિક અક્ષ જ બોલવાનું. પણ ભૂલમાં જો x અક્ષ બોલાઈ જાય તો કઈ ચિંતા કરવાની નહીં. z બાર, હવે આને યામ કયા થશે? તો આ z નો x યામ કયો તો a, એટલે a0 તો અહીંયા છે જ. અને જેટલું આ ઉપર છે b જેટલું ઉપર, તો આ b જેટલું અહીં નીચે આવશે. તો b જેટલું અહીંયા નીચે આવ્યું છે કાલ્પનિક અક્ષના ઋણ દિશામાં. બરાબર? તો અહીંયા -b થશે. એટલે z બાર ના યામ કયા થશે? a - b અથવા તો a - ib, અથવા આને આપણે લખીએ a - ib. તો z નું પ્રતિબિંબ વાસ્તવિક અક્ષ ઉપર જે મળે એને કહેવાય z ની અનુબદ્ધ સંકર સંખ્યા. એ જ રીતે તમે હવે જુઓ, z બાર નું પાછું પ્રતિબિંબ મેળવીએ તો કઈ મળશે આપણને? z મળશે. બરાબર? એટલે કે z બાર નો બાર એટલે z થશે. એટલે અહીંયા આપણે એક નોંધ લઈ લઈએ. નોંધ 1, z બાર નો બાર = z થશે. આ એક વાત. બરાબર? કોઈ પણ સંકર સંખ્યાનો અનુબદ્ધ સંકર સંખ્યા z બાર અને z બાર ની પાછી અનુબદ્ધ સંકર સંખ્યા z બાર નો બાર એટલે z થશે. આ પહેલી નોંધ. બીજી નોંધ આપણે લઈએ કે z નો જેટલો માનાંક છે અથવા z બાર નો જેટલો માનાંક છે એટલો જ માનાંક કોનો છે? z નો છે. બંનેનો માનાંક સરખો છે. બરાબર? આ એક વાત ખૂબ અગત્યની છે. માનાંક એટલે અહીંથી આટલું આ જે ઊંચાઈ છે એ અચળ જ જળવાઈ રહેશે. એટલે આનો માનાંક લઉં તો અહીંથી હું આ રીતે આમ એનો માનાંક લઈશ.
કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક એટલે એ સંકર સંખ્યા ઉદ્ગમ બિંદુથી કેટલી દૂર આવી છે, આને કહેવાય z નો માનાંક. એ જ રીતે z બાર નો માનાંક લેવો હોય તો આ કેટલી દૂર છે તે જોઈ શકાય અહીંથી, z બાર નો માનાંક. બરાબર. હવે તમે જુઓ, આ અંતર સરખું છે, આ અંતર સરખું છે, અહીંયા કાટખૂણો છે, અહીંયા કાટખૂણો છે, આ એની કોમન લેન્થ છે. તો ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે, એટલે નીચેનો ત્રિકોણ આમ ઉપર ચડાવો તો આ બે લંબાઈ કેવી આવશે? બંને કર્ણની લંબાઈ સરખી આવશે, એટલે આ સરખું થઈ જશે. જ્યોમેટ્રિક રીતે પણ આપણે આને સમજી શકીએ. આ ઉપરાંત આપણે ત્રીજો જો નિયમ આપવો હોય, બરાબર, તો કોણાંક આપણે કહીએ, z નો કોણાંક થીટા હોય તો z બાર નો કોણાંક નેગેટિવ થીટા થાય. તમે જુઓ છો, ખૂણો આપણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપીએ, એટલે અહીંથી જો આમ આપણે ખૂણો માપીએ, આ ખૂણો થીટા થાય તો ઘડિયાળના કાંટાની દિશામાં એટલે નેગેટિવ ખૂણો થશે, એટલે આ, અને આ જેટલો ખૂણો છે એટલો થશે, કારણ કે આ બે ત્રિકોણો એકરૂપ છે, એટલે આ નેગેટિવ થીટા. તો z નો કોણાંક થીટા છે તો z બાર નો કોણાંક નેગેટિવ થીટા છે. બસ આટલી આ ત્રણ મહત્વની બાબતોને આપણે યાદ રાખવાની છે. ઓકે, અને પછી આનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે સમજી લઈશું. ચાલો મિત્રો, તો આપણે પ્રકીર્ણ ઉદાહરણ 13 આપણને આપ્યું છે અને એમાં આપણે પ્રશ્ન પૂછ્યો છે અનુબદ્ધ સંકર સંખ્યા જો શોધો. આપણે એક સંખ્યા આપી છે, આ સંખ્યાને આપણે z નામ આપીશું, બરાબર, અને આન્સર આપણે આપવાનો છે. તો અહીં z ઇક્વલ ટુ 3 - 2i 2 + 3i ડિવાઈડ બાય 1 + 2i 2 - i. આ આપણે રકમનું નામ z આપી, આ રકમ આપેલી સંખ્યા. હવે અનુબદ્ધ સંકર સંખ્યા શોધતા પહેલા આપેલી કોઈ પણ સંખ્યા આપણી પાસે a + ib સ્વરૂપમાં હોવી જોઈએ. જો આ સ્વરૂપમાં હોય તો જ આપણે આમાંથી આપણે z બાર મેળવી લઈએ, બરાબર. કઈ રીતે? તો કે વાસ્તવિક ભાગ એમનેમ રહેશે, i નો સહગુણક જે છે એ પ્લસ હશે તો નેગેટિવ માઈનસ થશે, માઈનસ હશે તો પ્લસ થશે, એટલે -ib આવું થશે, બરાબર. તો પહેલા તો આપણે આને a + ib સ્વરૂપમાં લેવાની છે. તો a + ib સ્વરૂપમાં લેવાની સાથે સાથે આપણે અહીંયા એવી રીતે સાદુરૂપ આપવું પડશે કે જેથી કરીને કદાચ આની અંદર જ આપણે અનુબદ્ધ સંકર સંખ્યાનો ઉપયોગ કરવો પડશે. કારણ કે કોઈ પણ સંખ્યા અને તેની અનુબદ્ધ સંકર સંખ્યા, આપણે નોંધ 3 કરી, એમાં એક આ નોંધ પણ અગત્યની હતી કે કોઈ પણ સંકર સંખ્યા z અને તેનો z બાર એટલે અનુબદ્ધ સંખ્યા, એ બેયનો ગુણાકાર કેટલો થાય તમે જુઓ અહીંયા, a + ib a - ib, અને આમાં એકવાર વધતા અને એકવાર ઓછા એટલે a² - i² b², i² એટલે -1, -1 ને આ માઈનસ નો ગુણાકાર એટલે +1, તો a² + b² આવું થાય, બરાબર. એટલે અહીંયા આપણે જરૂર પડશે ત્યારે કોઈ પણ સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા લઈશું. એ પહેલા અંશના કાંસ છૂટા પાડીએ અને છેદના કાંસ છૂટા પાડીએ આપણે, તો શું મળે જુઓ, 3 × 2 = 6, 3 × 3 = 9i -2 × 2 = 4i અને -2 × 3 = 6i² છેદમાં 1 × 2 એટલે 2 -1 × i એટલે i, 2 અને 2 4i અને 2 × 1 એટલે -2i². અને આનું સાદુરૂપ આપીએ તો જુઓ 6i², i² એટલે -1, એ -1 આ માઈનસ સાથે ગુણાય એટલે પ્લસ, તો આ 6 અને આ 6 કેટલા થયા? 12, 9 માં 4 જાય એટલે 5, તો 5i છેદમાં અહીંયા i² એટલે -1 ને આ માઈનસ એટલે +2, 2 ને 2 4, અને આ માઈનસ છે ને આ પ્લસ છે એટલે 4 માંથી 1 જાય તો 3, તો +3i. આટલું થયું. હવે આપણે આ જે સંકર સંખ્યા જેમાં છેદની સંખ્યા છે એને આપણે વાસ્તવિક ભાગમાં ફેરવવી છે. તો આપણે શું કરશું? છેદ સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા લઈશું, 4 - 3i અને 4 - 3i એટલા વડે ઉપર નીચે ગુણી દઈશું. એટલે છેદમાં જુઓ એકવાર વધતા ને એકવાર ઓછા, આના જેવું થયું. એટલે મેં છેદ સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યાથી અંશ અને છેદને ગુણી દીધા. એટલે ફરીથી આપણે અંશમાં કાંસ છૂટા પાડીએ તો 12 × 4 એટલે 12 × 4 = 48,
12 તેરી 36i, 4 પંચા 20i અને માઇનસ 5 તેરી 15i નો વર્ગ અને છેદમાં શું થશે 4 નો વર્ગ 16 અને પ્લસ માઇનસ 3i સ્ક્વેર, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, i નો વર્ગ માઇનસ આવશે ને એટલે પ્લસ 3 તેરી 9. હવે જુઓ i નો વર્ગ નેગેટિવ 1, નેગેટિવ 1 આની સાથે આવ્યો એટલે નેગેટિવ નેગેટિવ પોઝિટિવ એટલે 15 ને 48, 8 ને 5 13, 4 ને 5 ને 6 63 અને 36 માંથી 20 જાય એટલે 16i એના છેદમાં 25 એટલે આ શું બન્યું 63 છેદમાં 25 માઇનસ 16 છેદમાં 25i. તો આપણી z સંખ્યા હતી આ સ્વરૂપમાં ફરી અને તેથી z12 આપણે તો z12 શોધવાનું કીધું છે ને, અનુબદ્ધ સંકર સંખ્યા તો આની અનુબદ્ધ સંકર સંખ્યા આ જે છે એની બાર જોઈએ એટલે z બરાબર આટલું આવ્યું તો z12 કેટલું થશે તો કે 63 છેદમાં 25 અહીંયા માઈનસ છે i નો સહગુણક બદલવાનો, માઈનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઈનસ એટલે અહીંયા માઈનસ છે એટલે આપણે લખશું પ્લસ 16 છેદમાં 25i અને આ થયો આપણો જવાબ. ઓકે મિત્ર, તો અનુબદ્ધ સંકર સંખ્યાનો દાખલો સ્વાધ્યાયમાં નથી એટલે મેં ઉદાહરણમાંથી તમને એક સમજાવવા માટે લીધો છે. હવે આપણે શરૂ કરીએ પ્રક્રિયા સ્વાધ્યાય. ચાલો મિત્રો, તો પ્રક્રિયા સ્વાધ્યાયની ચર્ચા આપણે કરવાની છે. એમાં આપણે જોઈએ પહેલો દાખલો કિંમત શોધો. આપણે એક સંખ્યા આપી છે, આ સંખ્યાનું નામ આપણે z પાડી દઈશું, બરાબર? તો આન્સર લખીએ આપણે અહીં z બરાબર i ની 18 ઘાત પ્લસ 1/i ની 25 ઘાત અને આની 3 ઘાત, બરાબર? હવે i ના ઘાતાંકની આપણે ચર્ચાઓ કરી છે, એ ચર્ચા પ્રમાણે આપણે i ના ઘાતાંક અહીંયા લખીએ તો i ની 4 ઘાત લખું તો 4 તેરી 12, 12 ઘાત આવી. જો હું 4 લઈશ 4 ની 4 ઘાત લઉં ચોકે ચોકે 16 અને i નો વર્ગ. હવે i ના ઘાત ભેગા કરું તો 16 ઘાત આધાર સરખા ઘાતનો 16 ને 2 18 અને અહીંયા આપણે લખીએ કે 1/i આની આપણે કેટલી ઘાત લઈશું 4 ઘાત લેવાની છે એટલે i ની 4 ઘાત. હવે આ 25 ઘાત નીચે આવશે, 1 ની ઉપર 25 ઘાત ને i ની ઉપર 25 ઘાત, એ 25 ઘાત માંથી મેં 4 લઈ લીધી એટલે 6 ચોકું 24, આની હું 6 ઘાત લખું તો i ની 24 ઘાત આવશે અને 1/i મારે નીચે લેવા પડશે 1/i અને એની પાછી મારે લેવાની 3 ઘાત, બરાબર? હવે જુઓ મેં ફેરફાર કર્યો છે પણ ઘાત બદલાયા નથી. i ની 4 ઘાત ને 4 ઘાત લેતી, અહીંયા ગુણાકાર છે એટલે ચોકે ચોકે 16 ઘાત આ અને 2 ઘાત આ, 16 ને 2 18 ઘાત થઈ ગઈ, બરાબર? અને અહીંયા જુઓ આ ઘાત 25 ઘાત નીચે આવે તો i ની 25 ઘાત થવી જોઈએ. અહીંયા i 1 ની 25 ઘાત એટલે 1 i ની 25 ઘાત, તો i ની 25 ઘાત આપણે મળે છે 6 ચોકું 24 ઘાત અહીંથી મળે ને 1 ઘાત અહીં છેદમાં છે, બરાબર? એ ભેગી કરશું એટલે i ની 25 ઘાત થઈ જશે. હવે i ની 4 ઘાત એટલે 1 આપણને ખબર છે એટલે આનો શું મતલબ થશે 1 ની 4 ઘાત અને i નો વર્ગ એટલે નેગેટિવ 1 થાય, આપણને 1 પણ ખબર છે, પ્લસ i ની 4 ઘાત ને 1 કહીશું એટલે 1 ના છેદમાં 1 ની 6 ઘાત અને અહીંયા આપણે ઉપર નીચે i વડે ગુણીએ તો i છેદમાં નેગેટિવ 1 અને a ની 3 ઘાત છેદમાં i નો વર્ગ આવશે ને, ઉપર નીચે હું i વડે ગુણું છું, અંશમાં i અને છેદમાં બીજા એક i મૂકું એટલે i નો વર્ગ, એ i નો વર્ગ એટલે આ નેગેટિવ 1 થશે, બરાબર? અને એની કુલ ટોટલ કેટલી ઘાત થઈ ગઈ પાછી આપણે જે હતી તેટલી 3. હવે જો 1 ની 4 ઘાત એટલે 1 ગુણ્યા માઈનસ નેગેટિવ 1 એટલે નેગેટિવ 1 આ અને અહીંયા 1 ભાગ્યા 1 એટલે 1 ની 6 ઘાત એટલે 1 અને આ માઈનસ છે એ અહીંયા બહાર આવી ગયું એટલે માઈનસ i આની થશે 3 ઘાત, આટલું થશે, બરાબર? હજુ આનું સાદુરૂપ આપણે આપવાનું છે અને આનું સાદુરૂપ આપણે જો આ રીતે આપીએ તો પણ ચાલે. a પ્લસ b ની 3 ઘાત આ કઈ રીતે થાય a ની 3 ઘાત વત્તા 3a સ્ક્વેર b વત્તા 3ab સ્ક્વેર વત્તા b ની 3 ઘાત. જો આ રીતે તમે સાદુરૂપ આપો તો પણ ચાલે. બીજો રસ્તો એ છે આનું સાદુરૂપ આપવાનો a પ્લસ b ની 3 ઘાત એટલે a પ્લસ b નો વર્ગ ઇન્ટુ a પ્લસ b. આ રીતે કાઉન્સ છૂટા પડો. અહીંયા a પ્લસ b નો વર્ગ લખો a પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇન્ટુ a પ્લસ b અને હવે પાછા કાઉન્સ છૂટા પડો તો પણ ચાલે. આ સીધું સાદુરૂપ છે.
હવે આપણને અહીંયા એવું લાગે કે સીધું સાદુરૂપ આપું તો સહેલું પડે, પણ તમે જુઓ સીધું સાદુરૂપમાં ને આ સાદુરૂપમાં શું ફરક પડે છે. હું નીચે પ્રમાણે જઉં છું તો અહીંયા હું શું લખીશ, -1 નેગેટિવ i નો વર્ગ ઇન્ટુ -1 નેગેટિવ i, આ રીતે મેં લખ્યું, 2 ઘાત અને 1 ઘાત. હવે અહીંયા પૂર્ણ પદાવલી છૂટી પાડો તો આ બેમાંથી માઇનસ કોમન કાઢી લો, બરાબર. તો 2 નો વર્ગ છે એટલે માઇનસ થશે. આ બેમાંથી માઇનસ કોમન કાઢું તો અહીંયા આવશે -1 પ્લસ i નો વર્ગ ઇન્ટુ 1 પ્લસ i. હું આમાંથી પણ માઇનસ કોમન કાઢી શકતો તો કઈ વાંધો નહીં, અહીંથી લેશો તો પણ ચાલે. હવે આના કાઉન્સ છૂટા પાડો તો આ શું બનશે, 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર 1 પ્લસ i. i સ્ક્વેર એટલે નેગેટિવ 1, નેગેટિવ 1 ને આ 1 કેન્સલ થઈ ગયા એટલે આ થશે 2i ઇન્ટુ 1 પ્લસ i. અહીં કારણ લખી દેવાનું, i સ્ક્વેર ઇક્વલ ટુ -1. અહીંયા મૂક્યું ને આપણે, આ બે કેન્સલ થઈ ગયા, આ 2n. હવે કાઉન્સ છૂટા પાડી દો તો શું બનશે, -2i નેગેટિવ 2i સ્ક્વેર. આ નેગેટિવ 2i એક સાથે ગુણાય, નેગેટિવ 2i આની સાથે ગુણાય, અને અહીંયા i સ્ક્વેર એટલે પાછું નેગેટિવ 1 નું ઈ નેગેટિવ ના નેગેટિવ પોઝિટિવ થયું એટલે 2 - 2i. આ આપણો અંતિમ જવાબ થયો. તો z નો આપણને કિંમત કઈ મળી, 2 - 2i, આટલી કિંમત આપણને મળી. ઓકે, ચાલો મિત્રો જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2. કોઈ પણ બે સંકર સંખ્યાઓ z1 અને z2 માટે સાબિત કરો કે z1 અને z2 ના ગુણાકારનો રિયલ ભાગ એ z1 અને z2 ના વાસ્તવિક ભાગનો ગુણાકાર છે અને z1 અને z2 ના કાલ્પનિક ભાગનો ગુણાકાર છે, અને એ પછી એ બેયની બાદબાકી છે. બરાબર. આ બિલકુલ અઘરું નથી, બિલકુલ સર ગુણાકારની વ્યાખ્યા જ છે, આમાં બીજું કંઈ કરવાનું નથી. બરાબર. તો આપણે જવાબ આપીએ અહીંયા આપણે, અહીં સંકર સંખ્યાઓ z1 equal to a plus ib અને z2 equal to c plus id માટે, ચાલો પહેલા કેટલુંક આપણે ટર્મિનોલોજી આ પ્રમાણે લખીએ. રિયલ પાર્ટ z1 આ કેટલું થાય, z1 નો રિયલ પાર્ટ મતલબ વાસ્તવિક ભાગ a, અને ઇમેજનરી પાર્ટ ઓફ z1 આ કેટલું થાય, ઇમેજનરી પાર્ટ એટલે કાલ્પનિક ભાગ z નો b. રિયલ પાર્ટ ઓફ z2, z2 નો વાસ્તવિક ભાગ c, અને ઇમેજનરી પાર્ટ ઓફ z2 ઇઝ ઇક્વલ ટુ d. આટલું આપણને આપ્યું છે. બરાબર. હવે આપણે z1 અને z2 નો ગુણાકાર કરીએ. હવે z1 z2 બરાબર, તો z1 ની જગ્યાએ કિંમત મૂકીએ આપણે a પ્લસ ib અને z2 ની કિંમત મૂકીએ c પ્લસ id. અને હવે આપણે કાઉન્સ છૂટા પાડીએ તો ac પ્લસ iad, a આની સાથે ગુણાય પછી આને ગુણીએ આપણે, પ્લસ ibc પ્લસ i સ્ક્વેર bd. હવે i સ્ક્વેર એટલે નેગેટિવ 1 એટલે એ વાસ્તવિક સંખ્યા થઈ માઈનસ bd, આની સાથે લઈએ આપણે તો ac માઈનસ bd પ્લસ i કોમન કાઢી લઈએ ad પ્લસ bc. બરાબર. અને તેથી રિયલ પાર્ટ ઓફ z1 z2 ઇક્વલ ટુ ac માઈનસ bd. આ થયું આ રિયલ પાર્ટ મતલબ વાસ્તવિક ભાગ, અને આ ઇમેજનરી પાર્ટ એટલે કાલ્પનિક ભાગ. આમાં કિંમત મૂકો તો a એટલે શું છે, રિયલ પાર્ટ z1, રિયલ z1. c એટલે શું છે, રિયલ z2, રિયલ પાર્ટ z2 માઈનસ રિયલ પાર્ટ ઓફ z2. b એટલે ઇમેજનરી પાર્ટ અને d એટલે ઇમેજનરી પાર્ટ એટલે માઈનસ ઇમેજનરી પાર્ટ z1 ઇન્ટુ ઇમેજનરી પાર્ટ z2. બરાબર. હવે જો તમને આ પ્રશ્ન પૂછ્યો છે એને બદલે અહીંયા ઇમેજનરી પાર્ટ નું પૂછ્યું હતું, ઇમેજનરી પાર્ટ z1 z2 કેટલું થાય, તો વધુમાં આપણે લખી દઈએ. પ્રશ્નમાં તો નથી પૂછ્યું આપણને, પણ આપણે વધુમાં જો આ પ્રશ્નને ઇમેજનરી પાર્ટ માટે પૂછ્યો હોય તો જવાબ આવો થાય, ઇમેજનરી પાર્ટ ઓફ z1 z2. તો જુઓ z1 z2 નો ઇમેજનરી પાર્ટ આ છે ad પ્લસ bc, અને આમાં a b c d ની કિંમત મૂકીએ તો આ થશે રિયલ પાર્ટ z1 ઇન્ટુ d એટલે શું છે, ઇમેજનરી પાર્ટ z2, ઇમેજનરી પાર્ટ z2 પછી પ્લસ b એટલે ઇમેજનરી પાર્ટ અને c એટલે રિયલ પાર્ટ. તો અહીંયા પહેલા રિયલ પાર્ટ લખો પછી ઇમેજનરી પાર્ટ, તો પહેલા રિયલ પાર્ટ લખો તોય લખાય, રિયલ પાર્ટ ઓફ c
C એટલે Z2 અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1. તો Z1 નો રિયલ પાર્ટ અને Z2 નો ઇમેજનરી પાર્ટ એનો ગુણાકાર વત્તા Z2 નો રિયલ પાર્ટ અને Z1 નો ઇમેજનરી પાર્ટ એ રીતે ગુણાકાર થશે. આ આપણને પ્રશ્નમાં પૂછ્યું નથી, પણ પ્રશ્ન ફેરવીને અહીંયા રિયલ પાર્ટને બદલે જો ઇમેજનરી પાર્ટનો પ્રશ્ન પૂછ્યો હોય તો આ લખવાને બદલે તમારે આ લખવાનું નહીં. બરાબર? એટલે હું વધુમાં બાકીનું બધું તો એઝ ઇટ ઇઝ લખવાનું. તો આટલું હું તમને વધુમાં સમજાવું. ચાલો મિત્રો, તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. અહીંયા આપણને એક સંખ્યા આપી છે, થોડું બધું આડાવડું લખ્યું છે, અહીંયા કોમ્પ્લિકેશન છે થોડું. બરાબર? કઈ વાંધો નહીં. આનું નામ આપણે z આપીએ અને z ને પ્રમાણિત સ્વરૂપમાં મૂકો. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો કે z અંતમાં આપણને a ib સ્વરૂપમાં આવવું જોઈએ. આને કહેવાય પ્રમાણિત સ્વરૂપ. બરાબર? તો આનું આપણે સાદુરૂપ આપીને આપણે આવી સંખ્યા બનાવી દેવાની. તો આન્સર આપણે આપીએ અહીં z બરાબર 1/1 - 4i - 2 divided by 1 plus i. અને પછી અહીંયા છે 3 - 4i divided by 5 plus i. ચાલો, તો અહીંયા આગળ મિત્રો આપણે અંશ અને છેદમાં આની અનુબંધ સંકર સંખ્યા ઉપર નીચે લઈએ, અહીંયા આની અનુબંધ સંકર સંખ્યા લઈએ અને અહીંયા આની અનુબંધ સંકર સંખ્યા લઈએ. તો આ શું બનશે? 1 - 4i છે એટલે 1 + 4i થી ઉપર નીચે ગુણી આપણે. બરાબર? તો અહીંયા છેદમાં શું આવશે? 1 - 4i અને 1 + 4i -2 આ 1 + i ની અનુબંધ સંકર સંખ્યા લઈએ. 1 - i છેદમાં 1 + i 1 - i અને અહીંયા લઈએ આપણે 3 - 4i છેદમાં 5 + i. અહીંયા લઈએ 5 - i છેદમાં 5 - i. જો અહીંયા મેં શું કહ્યું? 1 + 4i આ બે કેન્સલ થઈ ગયા એટલે હતું એ નહીં થઈ ગયું. અહીંયા આ બે કેન્સલ થઈ ગયા એટલે આ હતું એનું ઈ થઈ ગયું. અહીંયા આ બે કેન્સલ થઈ ગયા એટલે આ હતું એનું. દરેકમાં મેં અનુબંધ સંકર સંખ્યા લીધી. તો આમાં શું બન્યું જુઓ. 1 + 4i છેદમાં શું થાય? 1 - 16i નો વર્ગ. i નો વર્ગ એટલે માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ પ્લસ 16 ચોકે ચોકે 16. અહીંયા થશે -2 આપણે અંદર જવા દઈએ તો 2 - 2i છેદમાં શું બનશે? 1 નો વર્ગ માઈનસ i નો વર્ગ. માઈનસ i નો વર્ગ એટલે પ્લસ થઈ જશે એટલે 1 ને 1 2 થશે. 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ એટલે 1 વત્તા 1 એટલે 2. અને અહીંયા શું બનશે? 3 - 4i અને આપણે કાઉન્સ છૂટા પાડી દઈએ આમાંથી. તો 3 આને આની સાથે ગુણાશે ને એટલે 5 તેરી 15 -3i -20i અને માઈનસ માઈનસ પ્લસ 4i નો વર્ગ છેદમાં 5 નો વર્ગ 25 - i નો વર્ગ એટલે વત્તા 1. બરાબર? એટલે આ શું બન્યું હવે જુઓ. 1 + 4i છેદમાં 17 માઈનસ આમાં 2 કોમન કાઢવું હોય તો કાઢી શકાય. એટલે આ શું બનશે? તો 1 - i આ બેમાં 2 કોમન કાઢીને કેન્સલ કરી દીધા એટલે એટલું થયું. અને અહીંયા શું બનશે? i નો વર્ગ એટલે માઈનસ થશે -4 15 માં 4 એટલે 11 અને 20 ને 3 23i છેદમાં 25 ને 1 26 આટલું થયું. અને હવે આના 17 આને લસા લઈ અને સાદુરૂપ આપીએ આપણે તો એ શું બનશે? 1 + 4i -17 આ -17 આની અંદર ગયો માઈનસ માઈનસ પ્લસ 17i છેદમાં 17 અને 11 - 23i છેદમાં 26. હજુ આનું સાદુરૂપ આપણે આપીએ અહીંયા તો 1 માંથી 17 એટલે -16 અને 17 ને 3 20 ને 21i 21i છેદમાં 17 11 - -23i છેદમાં 26. હવે અંશની બે સંકર સંખ્યાનું સાદુરૂપ આપવાનું છે આપણે. તો 16 × 11 આ નેગેટિવ 16 × 11 નેગેટિવ નેગેટિવ પોઝિટિવ એટલે પ્લસ 16 × 23 16 × 23i પછી 21 × 11i માઈનસ 21 × 23i² છેદમાં 17 × 26 આટલું આવશે.
અહીંયા સાદુરૂપ આપણે હવે આપવાનું રહ્યું. ચાલો તો અહીંયા મારે ગુણાકાર કરવાનો છે બરાબર 16 ગુણ્યા 11 નો. તો આ થશે માઈનસ 6 6 ને 1 7 અને આ 176. 16 ગુણ્યા 23 કરવાના છે. તો 16 ગુણ્યા 23 આપણે અહીંયા સાઈડમાં કરીએ. 23 ગુણ્યા 16 તો 6 તેરી 18 6 દુ 12 ને 13 અને 23 8 3 ને 3 6 ને 2 ને 3 368 368 i વત્તા 21 ગુણ્યા 11 2 1 2 ને 3 અને 2 એકા 2 231 1 2 ને 3 અને 2 ના 2 i માઈનસ 23 ગુણ્યા 21 કરવું છે મારે. 23 ગુણ્યા 21 તો 23 એકા 23 23 દુ 46 એટલે 3 6 ને 2 8 ને 4 આ થશે માઈનસ 483 i સ્ક્વેર એટલે માઈનસ માઈનસ પ્લસ છેદમાં 17 ગુણ્યા 26 કરવું છે. 17 ગુણ્યા 26 6 સત્તા 42 વધી 4 6 એકુ 6 ને 4 10 17 દુ 34 2 4 ને 4 442. હવે 483 માંથી મારે 176 કાઢવાના છે. તો 10 લઉં તો 10 ને 3 13 માંથી 6 જાય એટલે 7 7 માંથી 7 જાય 0 4 માંથી 1 જાય તો 3 તો અહીં આવશે 307 વત્તા આ બેનો સરવાળો 8 ને 1 9 6 ને 3 9 3 ને 2 5 i છેદમાં 442. હવે આ 442 બેના છેદમાં મૂકું તો 307 છેદમાં 442 વત્તા 599 છેદમાં 442 i. આ આપણને પ્રમાણિત સ્વરૂપ થયું. પ્રમાણિત સ્વરૂપ કીધું હતું ને i વાસ્તવિક ભાગ વત્તા કાલ્પનિક ભાગ ગુણ્યા i. બરાબર. તો આ રીતે આખો દાખલો થાય. થોડુંક સાદુરૂપ અહીંયા પણ ખાસ કાળજી રાખવી પડે નહીં તો આવી બધી ગણતરીઓમાં ભૂલ પડે. બરાબર. તો આ રીતે એક્ઝામ્પલ 3 આપણે જોયું. ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 4 જોઈએ આપણે. જો x iy બરાબર વર્ગમૂળ a ib છેદમાં c id હોય તો સાબિત કરો કે x² + y² ના સ્ક્વેર = a² + b² છેદમાં c² + d². પ્રશ્ન જોતા ઘણો બધો અઘરો લાગે છે. બરાબર. પણ જેટલો જ અઘરો લાગે ને એટલો જ આ પ્રશ્ન સહેલો છે. પણ આ પ્રશ્નને સોલ્વ કરતા પહેલા કેટલીક બાબતોની આપણે જાણકારી લેવી પડશે. કઈ જાણકારી તો હું અહીંયા લખી દઉં છું. નોંધ. જો આપણને બે સંકર સંખ્યા z1 અને z2 સમાન આપી હોય બરાબર સમાન સંકર સંખ્યા આ એક સંકર સંખ્યા છે આ એક સંકર સંખ્યા છે આ બે સમાન આપણને આપી છે તો આ સમાન સંકર સંખ્યા આપી હોય તો ઈ બે સંકર સંખ્યાના માનાંક સરખા થાય. સમાન સંકર સંખ્યાના માનાંક હંમેશા સરખા થાય. પૂર્ણાંક બી સરખા થાય કારણ કે સમાન છે એટલે. હવે સમાન સંકર સંખ્યાઓમાં જો અહીંયા ક્યાંય અપૂર્ણાંક ઘાત આવતી હોય તો તમે બે બાજુ વર્ગ કરો તો પણ વાંધો નથી. આ રીતે બી કરાય. અને એક બીજી નોંધ આ એક નોંધ લીધી બીજી એક નોંધ આપણે ખાસ ધ્યાનમાં રાખશું કે કોઈ પણ સંકર સંખ્યા z નો વર્ગ હોય z વર્ગ સ્વરૂપે સંકર સંખ્યાનો માનાંક લઈએ તો એના માટે વર્ગ છે એ બહાર લઈ શકાય. z ના વર્ગનો માનાંક લઉં હું તો z છે એ માનાંકની બહાર લઈ શકાય. આ પરિણામો આપણે સાબિતી વગર સ્વીકારી લઈશું. માનાંકના આવા બે જ નહીં આવા ઘણા બધા પરિણામો છે. એટલા માટે મેં તમને અગાઉના વિડીયોની અંદર એક વખત વાત કરી હતી કે સંકર સંખ્યા ચેપ્ટર આ લેવલે આપણને જે આપ્યું છે ત્યાં એકદમ સહેલું છે પણ થોડાક જો આગળ જઈએ તો એની અંદર જાતના ઘણા બધા નિયમો સાથે આવે છે. એટલે ત્રિકોણમિતિ જેટલું જેમ વિસ્તાર ફેલાયેલો છે એમ આનો વિસ્તાર ફેલાયેલો છે. બહુ વિશાળ સાહિત્ય છે આ. બરાબર. એટલે આમાં ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને આપણે ફોલો કરવા પડે. પણ અત્યારે આપણે આ બે નિયમનો અહીંયા ઉપયોગ કરીએ તો આપણે લખીએ આન્સર અહીં x iy = સ્ક્વેર રૂટ a ib ડિવાઇડ બાય c ib આટલું આપ્યું છે. ચાલો બે બાજુ હું વર્ગ કરું તો શું બનશે x iy નો વર્ગ = a ib છેદમાં c ib. જો અહીંયા જરૂર પડશે એટલા હું લઈશ. હજી આ મેં 1 અને 2 લીધા ને ત્રીજો મારે આ પર નિયમ લેવો પડશે કે z1 અને z2 નો ભાગાકાર હોય આવો ભાગાકાર અને એનો મારે માનાંક લેવો હોય
તો આ માનાંક Z1 નો માનાંક છેદમાં Z2 નો માનાંક આ રીતે લઈશું. જો અહીંયા ગુણાકાર હોત, માનો કે આ બધા નિયમો આડાવડા લખાવું છું, બરાબર? સાબિતીના ક્રમના નિયમો નથી આ. મોડ Z1 મોડ Z2 આવું પણ લખાય અને આ જ પરિણામ પરથી આ પરિણામ સાબિત થાય. Z1 ને Z2 બે એક જ સંખ્યા હોય તો Z1 નો સ્ક્વેર ઇક્વલ ટુ મોડ Z1 ઇન્ટુ મોડ Z2 એટલે મોડ Z1 નો સ્ક્વેર. આમાંથી આ પરિણામ મળે. એટલે મારે તો અહીંયા ઉપયોગના હેતુથી બધા નિયમો લખાવું છે. હવે બંને બાજુ હું માનાંક લઉં તો શું બનશે? x - iy નો વર્ગ એનો માનાંક બરાબર મોડ a - ib છેદમાં c - ib. હવે સંકર સંખ્યાનો વર્ગ છે માનાંકની અંદર તો વર્ગ બહાર નીકળી જશે એટલે આ થશે x - iy ના માનાંકનો વર્ગ બરાબર. અહીંયા શું બનશે? અહીંયા તો કે અંશનો માનાંક છેદમાં છેદનો માનાંક તો a - ib છેદમાં c - ib આવું થશે બરાબર. અને માનાંક કેવી રીતે મેળવવાનો કોઈ પણ સંકર સંખ્યાની આપણને ખબર છે. z = x + iy હોય તો mod z = સ્ક્વેર રૂટ x² + y² અને z નો જો હું વર્ગ કરું બે બાજુ વર્ગ તો આ થશે x² + y² બરાબર. તો અહીંયા આનો માનાંકનો વર્ગ છે, આ માનાંકમાં રહેલી સંખ્યાનો વર્ગ છે એટલે વર્ગમૂળ લખવાની જરૂર નથી તો આને લખાય x² + y². અહીંયા વર્ગ નથી એટલે આ આવશે વર્ગમૂળ a² + b² છેદમાં અહીંયા આવશે c² + d² એનું વર્ગમૂળ. બે બાજુ વર્ગ કરી દઈએ આપણે તો x² + y² નો વર્ગ ઇક્વલ ટુ a² + b² છેદમાં c² + d². આ રીતનું લખાશે. અને જુઓ આપણે આ તો લાવવું હતું ને, ઓકે? તો આ રીતે આ પરિણામથી આ પરિણામ સુધી પહોંચવામાં ઇન્ટરમીડિયેટ વચ્ચે બધે જ આપણે કેટલા બધા પરિણામોનો ઉપયોગ કરવો પડે છે અને આ બધા જ પરિણામોની ચર્ચા આપણે ક્યાંય કરી નથી. સીધી જ અહીંયા ચર્ચા આવી છે એટલે મેં બધા નિયમો અહીં બાજુ લખ્યા છે. આ બધા નિયમો તમારે યાદ રાખવા જોઈએ. ઓકે, ચાલો મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 5. નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. આપણે બે પ્રશ્નો આપ્યા છે એટલે બે સંખ્યાઓ આપી છે. આમાં એક z છે, આમાં એક z છે, બરાબર? આપણે અહીંયા આન્સર આપીએ. પહેલાનો અહીં z = 1 + 7i છેદમાં 2 - i નો વર્ગ. અને આને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવતા પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવી પડે. પ્રમાણિત સ્વરૂપ એટલે કયું? તો કે z = a + ib સ્વરૂપ. આ સ્વરૂપમાં આને ફેરવવાની પછી જ આપણે ધ્રુવીય સ્વરૂપમાં જવાનું. તો છેદ સંખ્યા છે એને આપણે છૂટી પાડીએ તો 1 + 7i 2 નો વર્ગ 4 - 2 * 4i + i². પૂર્ણાંક પદાવલીથી છૂટું પડ્યું બરાબર 1 + 7i છેદમાં i નો વર્ગ એટલે -1 એટલે 4 માંથી 1 ગયો એટલે 3 - 4i. આમાં ઉપર નીચે આપણે 3 + 4i અનુબદ્ધ સંકર સંખ્યાથી ગુણીએ છીએ બરાબર. તો અંશમાં કાઉન્સ જુદા પાડીએ તો 3 + 4i 1 વડે ગુણાકાર 7 વડે ગુણાકાર લઈ 7 તેરી 21i અને 7 ચોકુ 28i છેદમાં એકવાર ઓછા ને એકવાર વત્તા એટલે 3 તેરી 9 ચોકે ચોકે 16 16 ને 9 25. હવે અહીં જુઓ 28i² બરાબર એટલે 28 -28 વત્તા 3 એટલે -25 21 ને 4 25 i છેદમાં 16 ને 9 25 બધું કેન્સલ થયું -1 + i. તો z નું અંતિમ સાદુરૂપ કયું આવ્યું? -1 + i. હવે આને આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે ધ્રુવીય સ્વરૂપના દાખલા વખતે મેં કીધું તું મેન્ટલી વિચાર કરો આનો માનાંક કેટલો થાય? તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે આને i ના સહગુણકનો વર્ગ. હો, માનાંક લઈ દે a નો વર્ગ વત્તા b નો વર્ગ તો -1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 1 ને 1 2 એનું વર્ગમૂળ √2. તો આને √2 વડે ગુણીએ અને √2 વડે ભાગીએ. √2 * (1/√2 પ્લસ i * 1/√2). હવે તમે જોવાનું છે કે અહીંયા આ જે નંબર છે એને તમે યામ સ્વરૂપમાં લખો -1 + i. તો આને શું કહેવાય? -1 1. એટલે કયા ચરણમાં બિંદુ આવ્યું એટલું વિચારવાનું. એકમ વર્તુળ ઉપર લઈ જાઓ તો બીજા ચરણનું બિંદુ છે બરાબર. બીજા ચરણનું બિંદુ છે એટલે -1 અહીંયા અને 1 અહીંયા એટલે આ પોઈન્ટ અહીંયા આવશે આ
-1 વાર, અને આને અહીંથી તમે આમ જોડશો તો બીજા 3 ના બે સરખા ભાગ કરે છે, એટલે અહીંથી આટલો ખૂણો કેટલો થશે તો કે આ આટલું π/4 જેટલું થાય છે, π/4, એટલે આ થશે π - π/4, એટલે 4 માં 4 એકા 4 - 1 એટલે 3π/4 નો ખૂણો થાય, બરાબર. એટલે અહીંયા હવે આપણે લખીએ આના બરાબર √2 cos 3π/4 પ્લસ I sin 3π/4, અને આ જે આપણને મળ્યું એને કહેવાય ધ્રુવીય સ્વરૂપ, બરાબર, જે માગેલ ધ્રુવીય સ્વરૂપ છે. આ સ્વરૂપ આપણે શોધવાનું હતું. ઓકે, ચાલો મિત્રો, તો આ રીતે આપણે આપેલી સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ મેળવ્યું, બરાબર. અહીંયા હવે આ જે સંખ્યા છે આનું સાદુરૂપ તમારે આપીને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનું, એટલે ઉપર નીચે આની અનુબંધ કરણી લેવાની, 1 + 2i થી ઉપર નીચે ગુણીને સાદુરૂપ આપો. સાદુરૂપ આપશો એટલે સાદુરૂપ આપતા અંતિમ સાદુરૂપ આના જેવું જ આવશે, આવું. એટલે આનું ધ્રુવીય સ્વરૂપ પણ આના જેવું જ છે, મતલબ કે આ બે સંકર સંખ્યાઓ એક જ છે, બરાબર, એક જ જગ્યાએ આવીને ઊભી રહેશે. એટલે આટલી આ જે જવાબ પ્રશ્નો છે એ તમારે જાતે સોલ્વ કરવાના હોમવર્ક. ઓકે, અને આજના દિવસ પૂરતા આપણે આ 5 દાખલા સોલ્વ કર્યા મિત્રો. અપેક્ષા રાખું છું મિત્રો કે તમને આ બધા દાખલા સમજાયા હશે, મજા આવી હશે, ગમ્યું હશે. ગમ્યું હોય તો મિત્રો વિડીયો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને સાથે સાથે તમારા સાથી મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું સૂચન કરો તો બેલ આઇકન પણ દબાવી, જેથી કરીને નિયમિત રીતે અપડેટ થતા વિડીયોનું નોટિફિકેશન આપને મળે, અને નોટિફિકેશન બાદ તમારા અભ્યાસક્રમને તમે એ વિડીયો જોઈને રાબેતા મુજબ ચલાવી શકો. આ ઉપરાંત આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, એ લિંક દ્વારા ગ્રુપની અંદર જોડાઈ જજો, જેથી કરીને અહીંયા જે કંઈ બોર્ડ વર્ક થઈ રહ્યું છે તેની PDF ફાઇલ તમે મેળવી શકો, અને એના દ્વારા તમારી નોટ્સ બનાવવામાં તમને સહાયતા મળે. તો આટલી જ ચર્ચાના અંતે અહીંયા વિરામ લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મિત્રો.